નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ। શું તમે પણ શિયાળુ પાકની અંદર જે જીરાનું વાવેતર કર્યું છે અને આપણું જીરું જે છે એ 55 થી લઈ અને 65 દિવસ સુધીની અવસ્થાએ એટલે કે જે ફૂલ અવસ્થાએ પહોંચ્યું છે, તો તેની અંદર જે ફૂલ અને ફાલ વધારવા શું કરી શકીએ, તેમજ આપણો દાણો જે છે એ અત્યારે કેવી રીતના મજબૂત ભરાય, જે પૂરો ભરાય અને મજબૂત દાણો જેનાથી આપણને વધુમાં વધુ ઉત્પાદન મળી રહે। અમુક ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે ભાઈ અમારો દાણો ચીમડાઈ જાય છે, એટલે કે જે ખોટો થઈ ગયેલો હોય એવું લાગે છે, પૂરું ઉત્પાદન મળતું નથી। તો તેના માટે જે ફ્લાવરિંગ અવસ્થા એટલે કે અત્યારે 55 થી લઈ અને 65-70 દિવસ સુધી જે સિગ્મા ક્રોપ સાયન્સનું 04247 ખાતર આવે છે, તેને પંપે 40 થી 50 ml નાખી અને આપણા જીરાના પાકની અંદર ઘાટો છંટકાવ કરવાનો છે। તેમજ જ્યારે જીરું 85-80 થી લઈ અને 85 દિવસે એટલે કે આખર ટાણે એટલે કે આખર મહિનામાં જે ઉપડવાના 20 થી 25 દિવસની વાર હોય ત્યારે જે એડવાન્સ પેસ્ટિસાઇડનું નિયો પોટાશ કે જેની અંદર ઓર્ગેનિક રોડોફાઇટ્સમાંથી ડિરાઇવ્ડ કરેલું પોટાશ 20% તેમજ સલ્ફર જે આવે છે એ 1.5% આવે છે। આનો ઉપયોગ કરવાનો છે, પંપે 4 થી 4.5 ગ્રામ લેખે ઉપયોગ કરવાનો। તેમજ તેની સાથે જે છે એ સુમિટોમો એટલે કે એક્સેલ કંપનીનું જે પ્રોજીપ કરીને જે દવા આવે છે જેની અંદર જીબ્રેલિક 40% આવે છે, તેનો પંપે 1 ગ્રામ અને નિયો પોટાશનો પંપે 4 થી 4.5 ગ્રામ લેખે જો ઉપયોગ કરશો તો જે ખોટા થઈ જાય છે, ચીમડાઈ જાય છે, વજન પૂરું આવતો નથી જીરાની અંદર, તેની સામે ખૂબ સારા રિઝલ્ટ જે છે એ આ બંને દવાઓ આપશે। તો જરૂર અને જરૂરથી વપરાશ કરો આ બંને દવાનો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।